આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. લેખકના ક્ષેત્રકાર્ય, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી સચોટ માહિતી આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો આજના આ ઓવરવ્યૂમાં આપણે રાતી સંતા કુકડીના જીવનચક્ર, તેના રહેઠાણ અને શારીરિક વિશેષતાઓ વિશે એકદમ તટસ્થ અને વૈજ્ઞાનિક માહિતી મેળવીશું. પક્ષીને લગતી મૂળભૂત વિગતોને આધારભૂત સ્ત્રોત પરથી જ સંકલિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી રહી છે, જેથી માહિતી સચોટ રહે. આજના આ ઓવરવ્યૂની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે પક્ષીનો પરિચય, તેની શારીરિક વિશેષતાઓ, રહેઠાણ, આહાર, પ્રજનન અને અંતે તેની સંરક્ષણ સ્થિતિ વિશે વાત કરીશું. તો ચાલો વધુ સમય ન લેતા સીધી જ શરૂઆત કરીએ. વિભાગ 1 પરિચય અને નામકરણ. ચાલો સમજીએ કે આ પક્ષીની વૈજ્ઞાનિક ઓળખ આખરે ઊભી કઈ રીતે થઈ. વર્ષ 1766 આ એ સમય હતો જ્યારે પ્રખ્યાત જીવવિજ્ઞાની કાર્લ લિનિયસે સૌપ્રથમ આ પક્ષીનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું. તેનું સત્તાવાર વૈજ્ઞાનિક નામ છે ઝેપોર્નિયા ફ્યુસ્કા. આ પક્ષી રેલિડ પરિવારમાંથી આવે છે. હવે આ નામના અર્થ પર ધ્યાન આપીએ તો ઝેપોર્નિયાનો અર્થ થાય છે નાનો ક્રેક અને ફ્યુસ્કા એટલે ઘેરો અથવા બ્રાઉન રંગ. આ નામકરણ સીધું જ તેના કદ અને રંગને દર્શાવે છે. અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે અલગ અલગ ભાષાઓમાં તેના સામાન્ય નામો તેની શારીરિક લાક્ષણિકતાને કેટલી સચોટ રીતે વર્ણવે છે. અંગ્રેજીમાં તેને રૂડી ક્રેક અથવા રડી બ્રેસ્ટેડ ક્રેક કહે છે, જ્યારે ગુજરાતીમાં આપણે તેને રાતી સંતા કુકડી કહીએ છીએ. આ બંને શબ્દો રૂડી અને રાતી તેના સ્તન અને ગરદન પર રહેલા લાલાશ પડતા રંગ તરફ સીધો ઇશારો કરે છે. એકદમ પરફેક્ટ નામ, ખરું ને? વિભાગ 2 દેખાવ અને શારીરિક વિશેષતાઓ. હવે તેની શારીરિક રચનાની સચોટ નોંધ લઈએ. કદની વાત કરીએ તો આ એક નાનાથી મધ્યમ કદનું પક્ષી છે. આંકડામાં જોઈએ તો તેની લંબાઈ માંડ 21થી 23 સેન્ટીમીટર જેટલી હોય છે અને વજન માત્ર 60થી 90 ગ્રામ. હા, એકદમ હળવું ફૂલ. અહીં બીજી એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નર અને માદા પક્ષીઓ વચ્ચે કોઈ મોટો દેખીતો તફાવત હોતો નથી. બંને લગભગ એકસરખા જ દેખાય છે. તેની રંગરચના ખરેખર વિશિષ્ટ છે. માથું, ગરદન અને છાતીનો ભાગ બદામી લાલ રંગનો છે, જે તેની મુખ્ય ઓળખ છે. પીઠ અને પાંખોનો ઉપરનો ભાગ ઘેરો ઓલિવ બ્રાઉન હોય છે. પણ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે પૂંછડીની નીચેનો કાળાશ પડતો ભાગ, જેના પર સફેદ રંગના સ્પષ્ટ આડા પટ્ટાઓ જોવા મળે છે. ચાંચ ટૂંકી અને પીળાશ પડતી લીલી, જ્યારે પગ તેજસ્વી લાલ કે ગુલાબી રંગના હોય છે. વિભાગ 3 રહેઠાણ અને ભૌગોલિક વિતરણ. આ પક્ષી કેવા પ્રકારના નૈસર્ગિક પર્યાવરણને પોતાનું ઘર બનાવે છે તે સમજીએ. રાતી સંતા કુકડી હંમેશા એવી જગ્યાઓ પસંદ કરે છે જ્યાં પાણી અને ગાઢ વનસ્પતિ બંને હોય. જળભૂમિ વિસ્તારો, રીડ બેડ્સ એટલે કે નળિયાવાળા વિસ્તારો, ભેજવાળા ઘાસના મેદાનો અને ખાસ કરીને ડાંગરના ખેતરો તેને ખૂબ માફક આવે છે. ભારતીય ઉપખંડથી લઈને જાપાન અને ઇન્ડોનેશિયા સુધીની ગાઢ અને ભીની વનસ્પતિઓમાં આ પક્ષી વસવાટ કરતું જોવા મળે છે. જો ખાસ ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો રાતી સંતા કુકડી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની જળભૂમિઓ અને નળ સરોવરની આસપાસના વિસ્તારોમાં એક સ્થાનિક નિવાસી તરીકે જોવા મળે છે. આ પક્ષી ઋતુ પ્રમાણે સ્થાનિક સ્તરે થોડી ઘણી હેરફેર પણ કરતું હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે ચારે બાજુ લીલોતરી અને પાણીનું પ્રમાણ વધે છે ત્યારે તેમની સક્રિયતા નોંધપાત્ર રીતે વધી જાય છે. વિભાગ 4 જીવનશૈલી, આહાર અને પ્રજનન. ચાલો આ અત્યંત ગુપ્ત પક્ષીની દિનચર્યા પર નજર કરીએ. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે રાતી સંતા કુકડીનો આહાર ખૂબ જ વૈવિધ્યસભર હોય છે. તે કાદવ અને જમીન પર ચાલીને પોતાની ટૂંકી ચાંચ વડે ખૂબ જ કુશળતાથી ખોરાક શોધે છે. તેનો મુખ્ય આહાર 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો, નાના જળચર જંતુઓ. બીજો, જમીન પર રહેતા કૃમિ કે ગોકળગાય. અને ત્રીજો, જળ વનસ્પતિના બીજ. મતલબ કે પર્યાવરણમાં જે કંઈ અનુકૂળ મળી રહે તેમાંથી તે પોષણ મેળવી લે છે. પ્રજનનના સમયગાળા વિશે વાત કરીએ તો તે ચોમાસા સાથે સચોટ રીતે જોડાયેલો છે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન પ્રજનન ઋતુ ચાલે છે.
હવે આ પક્ષી સ્વભાવે અત્યંત સાવચેત હોવાથી તે સીધા જમીન પર અથવા નીચા છોડની વચ્ચે પાંદડા અને ઘાસનો ઉપયોગ કરીને પોતાનો માળો બારીકાઈથી છુપાવે છે. માદા પક્ષી આ સુરક્ષિત માળામાં સામાન્ય રીતે 4 થી 8 જેટલા ઈંડા મૂકે છે. વિભાગ 5 વર્તણૂક અને સંરક્ષણ સ્થિતિ. હવે આપણે તેના સ્વભાવ અને તેના રક્ષણ અંગેની વિગતો જાણીશું. સ્વભાવની વાત આવે ત્યારે આ એક અત્યંત ગુપ્ત અને શરમાળ પ્રકૃતિનું પક્ષી છે. જરા પણ ભય લાગે ને એટલે ઉડવાને બદલે ઝડપથી દોડીને ગાઢ વનસ્પતિમાં સંતાઈ જવાનું તે વધુ પસંદ કરે છે. પણ હા, તેને આસપાસ હોવાનું ઓળખવાનો સૌથી સચોટ રસ્તો તેનો અવાજ છે. તેનો અવાજ સતત, જોરદાર અને ક્યાંક ક્યાંક કે કટ જેવો હોય છે. વહેલી સવારે અને સંધ્યાકાળે આ અવાજ સૌથી સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. ચાલો હવે જોઈએ કે આ બધી માહિતી તેની સંરક્ષણ સ્થિતિની સમજને કેવી રીતે સ્પષ્ટ કરે છે. વૈશ્વિક સ્તરે IUCNની યાદીમાં આ પક્ષીને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું સંકટગ્રસ્ત દર્શાવવામાં આવ્યું છે. જો કે ભારતીય કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 એટલે કે IWPA અંતર્ગત તેને શિડ્યુલ 2 હેઠળ વર્ગીકૃત કરીને મધ્યમ સ્તરનું રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન છે. પ્રાકૃતિક અવસ્થામાં આ પક્ષીનું સરેરાશ આયુષ્ય સામાન્ય રીતે 5 થી 8 વર્ષની આસપાસ હોવાનું મનાય છે. પણ ઇકોલોજીકલ દૃષ્ટિકોણથી તેની હાજરી બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ માત્ર એક સામાન્ય પક્ષી નથી, પરંતુ જળભૂમિ અને ડાંગરના ખેતરોની જૈવ વિવિધતા કેટલી સ્વસ્થ છે તેનું એક અત્યંત મહત્વપૂર્ણ બાયો ઇન્ડિકેટર છે. તેની હાજરી જ દર્શાવે છે કે આસપાસની ઇકોસિસ્ટમ હેલ્ધી છે. તો આ સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણના અંતે એક અત્યંત વિચારવા લાયક પ્રશ્ન ઊભો થાય છે. ભવિષ્યની પેઢીઓ માટે આવા અત્યંત ગુપ્ત અને વિશિષ્ટ પક્ષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે સ્થાનિક જળભૂમિનું સંરક્ષણ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ? આ એક એવો સવાલ છે જે પ્રકૃતિ સંરક્ષણની દિશામાં વધુ વૈજ્ઞાનિક જાગૃતિ અને અભ્યાસ માટે ચોક્કસપણે પ્રેરિત કરે છે. આજના ઓવરવ્યૂમાં જોડાવા બદલ આભાર.